નમસ્કાર, રામ રામ મિત્રો. મિત્રો, જે રાજ્ય સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે, જે પ્રેમ લગ્ન છે, જે લવ મેરેજ કરતા હતા લોકો, એને લઈને જે ઘણા બધા સમાજના જે અલગ અલગ સંગઠનો દ્વારા જે સરકારને કાયદાની અંદર ફેરફાર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, એને ધ્યાને લઈને જે આજે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, એની અંદર કાયદાની અંદર જે બદલાવ લાવવામાં આવ્યો છે, કેવો બદલાવ લાવવામાં આવ્યો છે ને હવે પછી શું કોઈ પ્રેમ લગ્ન ગુજરાતની અંદર કરી શકશે કે નહીં કરી શકશે, લવ જેહાદ કરી શકશે કે નહીં કરી શકશે, આને લઈને સંપૂર્ણ વિગતથી આજે આપણે વિડીયોની અંદર વાતચીત કરવાના છીએ. મિત્રો, ચેનલની અંદર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. આપણે આજે જાણીશું કે ગુજરાતની અંદર જે લોકો પ્રેમ લગ્ન કરી, જે ભાગીને પ્રેમ લગ્ન કરતા હતા અને જે એમને પ્રેમ લગ્ન કરતા હતા, તમામ જે લવ જેહાદને લઈને પણ ઘણા બધા પ્રકારના જે ગુનાઓ બની રહ્યા હતા, જે મુદ્દાઓ જે અવારનવાર સામે આવી રહ્યા હતા, એને લઈને આપણે વાતચીત કરીએ તો ગુજરાતની અંદર જે ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તાર છે, ગ્રામીણ વિસ્તારની અંદર પણ જે લોકો ભાગી જતા હતા, જે છોકરા ને છોકરી ભાગી જતા હતા અને ભાગીને લગ્ન કરી નાખતા હતા, અને સિટીની અંદર પણ જે પ્રેમ લગ્ન કરી અને પછી લોકો પ્રેમ લગ્ન ડાયરેક્ટ કરી લેતા હતા. તો એને લઈને જે તમામ સમાજોની અંદરથી એક માંગ ઉઠી હતી અને તમામ સમાજોએ સાથે મળીને જે એક ગુજરાતની અંદર જે આ કાયદો ચાલી રહ્યો છે, એની અંદર માતા પિતાની સંમતિ હોવા માટે કે હોવી જોઈએ એના માટે લઈને રજૂઆત કરી રહ્યા હતા. અલગ અલગ સંગઠનો રજૂઆત કરી રહ્યા હતા. એના પછી જે સરકાર દ્વારા હકારાત્મક એમને જવાબ આપવામાં આવ્યો હતો કે જે વિધાનસભાની અંદર જે નવું સત્ર જે ચાલુ થશે એની અંદર કાયદાની અંદર ફેરફાર કરવામાં આવશે. તો જે આજે જે સરકાર દ્વારા જે કાયદાની અંદર સુધારા વધારા કરીને જે રજૂઆત કરવામાં આવી છે, અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી જે હર્ષભાઈ સંઘવી પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને એમને કીધું તો કે આજે કોઈ પણ જે અમે સરકારનું એવું કહેવું છે કે અમે કોઈ પ્રેમના વિરોધી નથી, પણ જે લોકો સલીમ હોય ને જે અલગ નામ એમની પહેચાન આપીને જે લોકોને જે છોકરીઓ જે દીકરીઓ જોડે છેતરપિંડી કરતા હતા, એવા કોઈ પણ પ્રકારના સલીમ હોય કે કોઈ પણ જાતના લવ જેહાદને હવે ચલાવવામાં નહીં આવે. એને કડકમાં કડક સજા થશે અને કોઈ પણ ગુનેગાર હશે જે ખોટી રીતે બદનામ કરવા માટેની કોશિશ કરશે કોઈ પણ દીકરીને, કે ખોટી રીતે ફસાવાની કોશિશ કરશે અલગ નામ આપીને, તો એમને કોઈ પણ ભોગે એમને મૂકવામાં નહીં આવે. તો આપણે જે મિત્રો વાતચીત કરીએ તો જે કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય, એ દીકરી માતા પિતાના જે ખોળામાં જ્યારે ઉછરે છે, જ્યારે એમનો જન્મ થાય છે, ત્યારે એને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. અને એમ દીકરી એટલે લક્ષ્મીનો અવતાર કહેવામાં આવે છે અને દીકરીને એમ ફૂલની જેમ ઉછેરવામાં આવે છે. અને એના પછી જે મિત્રો જે દીકરી કોઈ પણ જે એને ભણાવી ગણાવીને મા બાપ મોટા કરતા હોય છે, અને મોટા કર્યા પછી એ જ દીકરી મા બાપને અંધારામાં રાખીને, એટલે કે મા બાપને કોઈ વાતની જાણ હોતી નથી, અને જે દીકરી અન્ય લોકો જોડે ભાગી જાય છે, કોઈ પણ વ્યક્તિ જોડે શોર્ટકટ ની અંદર જે પરિચય થતો હોય છે કોઈ પણ વ્યક્તિ જોડે, અને એની જોડે ભાગી જવા માટે જે ભાગી જતી હોય છે ને ભાગીને પછી પ્રેમ લગ્ન કરી લેતા હોય છે. પણ મિત્રો, જે ભાગીને પ્રેમ લગ્ન કરે છે એ આગળનું ભવિષ્યની અંદર કશું વિચારતા નથી, અને એમના મા બાપના વિશે પણ ક્યારે મા બાપનું પણ વિચારતા નથી. કેમ કે કોઈ પણ સમાજની અંદર જે દીકરી ભાગી જાય એને કલંકિત રૂપ માનવામાં આવે છે, અને ભાગીને લગ્ન કરે છે એક માતા પિતા ઉપર કલંક રૂપ કહેવામાં આવે છે, અને એ માતા પિતાને નીચું જોવાનું થાય છે. તો ઘણી વાર આપણે જોઈએ તો જે લવ મેરેજ, જે પ્રેમ લગ્ન જે દીકરી કરી લેતી હોય છે, એના માતા પિતા દ્વારા એમને કોર્ટની અંદર બોલાવવામાં પણ આવે છે, અને માતા પિતાને કોર્ટમાં બોલાવીને એમને દીકરીને સાથે વાતચીત કરવાનો ટાઈમ પણ આપવામાં આવતો હોય છે. તો જે દીકરી હોય છે એ દીકરી એના મા બાપ હોય છે જે એને પગે લાગતા હોય છે, એવા પણ અવારનવાર આપણે વિડીયો જોઈ રહ્યા છીએ કે ઘણા દીકરીના બાપ તો એમના આગળ જે પોતાનો પાઘડી હોય છે, પાઘડી પણ ઉતારતા હોય છે, તેમ છતાં એ દીકરી માનતી નથી. તો જે આ પ્રકારના જે ઘણા બધા ગામડાની અંદર હોય કે સિટીની અંદર જે આ પ્રકારને જે પ્રેમ લગ્ન લોકો કરી નાખતા હતા ભાગીને, એને લઈને જે સરકાર દ્વારા જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એ નિર્ણયને જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એ ભૂપેન્દ્રભાઈ પટેલને પણ તમામ સમાજના લોકોએ એમના આ નિર્ણયને આવકારીને એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે, અને આ નિર્ણયને સ્વીકારવામાં પણ આવ્યો છે. અને જે મિત્રો જે વાતચીત કરીએ તો જે 18 વર્ષની ઉંમરની દીકરી હોય અને 21 વર્ષની ઉંમરનો છોકરો હોય, તે ગુજરાતની અંદર
પ્રેમ લગ્ન કરી નાખતા હતા, કોઈ પણ ડોક્યુમેન્ટ લઈ અને ઘરેથી અને સીધા પ્રેમ લગ્ન કરી નાખતા હતા. જે પ્રેમ લગ્ન થઈ રહ્યા હતા એની અંદર પણ લોકો જે બોગસ કહી શકાય, જે ઘણી વાર પકડાતા હોય છે, જે બોગસ જે જગ્યા ઉપર કે બોગસ ડોક્યુમેન્ટ બનાવીને પણ પ્રેમ લગ્ન કરી નાખતા હતા. અને જે આ પ્રકારના જે પ્રેમ લગ્ન જે ડીસાની આજુબાજુ જે એક ગામની અંદર જે પ્રેમ લગ્નનો એક જે બનાવ હતો, જે પ્રેમ લગ્ન જે એક જ ગામના 2000 થી વધુ એક જ મંદિરની અંદર હાવ સામાન્ય નાના મંદિર, જે કોઈ પણ પ્રેમ લગ્ન થતા હોય છે એ મોટા મંદિર જે પ્રખ્યાત મંદિર હોય છે એના જ માન્ય રાખવામાં આવે છે. પણ એક ખાલી સામાન્ય ડેરી અને એ જ સાક્ષી અને એ જ વ્યક્તિ દ્વારા, એક જ વ્યક્તિ દ્વારા 2000 થી વધુ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. તો આને લઈને સમાજની અંદર, કોઈ પણ સમાજની અંદર જે પ્રેમ લગ્ન થતા હોય છે એ સમાજની અંદર ખૂબ ઊંડી અસર આની પડતી હોય છે. અને જે હાલની વાતચીત કરવા જઈએ તો જે ગુજરાત સરકાર દ્વારા જે બદલાવ લાવવામાં આવ્યો છે એ બદલાવની અંદર એવું છે કે કોઈ પણ દીકરી કે દીકરો જે જ્યારે પ્રેમ લગ્ન કરશે એટલે ત્યારે એના 10 દિવસની અંદર જે કોઈ પણ એનો તલાટી હોય, તલાટી દ્વારા રજીસ્ટર કરીને પછી ઉપરી અધિકારીને એ ફાઇલ મોકલવામાં આવશે. અને 10 દિવસની અંદર પોતાના જે દીકરો દીકરી છે એના 10 દિવસની અંદર એના માતા પિતાને જાણ કરવામાં આવશે. અને જાણ કર્યા પછી માતા પિતાને કોઈ વાંધો ના હોય તો 1 મહિના પછી એના જે લગ્ન છે એ લગ્ન રજીસ્ટર થશે. અને 1 મહિનાની અંદર જે કોઈ પણ માતા પિતાને જે આની વિરુદ્ધ વાંધો હશે તો વાંધા અરજી કરી શકશે અને માતા પિતા આ લગ્નને અટકાવી શકશે. તો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણય આમ તો ખૂબ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા, કેમ કે તમામ લોકોની માંગ પણ એ જ હતી કે આ પ્રકારના જે લગ્ન થઈ રહ્યા છે એ લગ્ન ખરેખર વ્યાજબી નથી. કેમ કે કોઈ પણ દીકરી હોય એ દીકરીને શરૂઆતની અંદર આમ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, કે શરૂઆતની અંદર જે કોઈ પણ નાની ઉંમરની દીકરી હોય કે દીકરો હોય એને એટલી બધી ખબર નથી પડતી કે ભવિષ્યની અંદર શું થશે. એમ પ્રેમ લગ્ન તો કરી નાખે છે, એ ટૂંકા ગાળાની અંદર જે વિચારીને નિર્ણય લઈ લેતા હોય છે એ પાછળ જતા એક ખૂબ આમ જોવા જઈએ તો જે પાછળ એના પરિણામો ખૂબ ઉલટા પણ આવતા હોય છે. તો મિત્રો આપણે વાતચીત કરીએ તો જે લવ મેરેજ લોકો કરી રહ્યા છે અને અગાઉ જે લવ મેરેજ કર્યા છે એ લવ મેરેજની થી શું લોકો 100% સંતુષ્ટ હોય છે એવું નથી. આપણે ઘણીવાર અવારનવાર ઘણા બધા કિસ્સાઓ જોઈએ છીએ કે જે લોકો ઉતાવળની અંદર ઉતાવળું પગલું ભરીને લવ મેરેજ તો કરી નાખે છે, પણ પાછળથી ઘણા બધા લોકોની જિંદગી, ઘણી બધી દીકરીઓની જિંદગી નર્ક જેવી થઈ જતી હોય છે. કેમ કે પ્રેમ લગ્ન કરીને એ તેઓ ફસાઈ જતા હોય છે. અને ઘણી વાર તો જે અલગ અલગ જે બનાવો બની રહ્યા હોય છે, જે આપણે જોઈ રહ્યા છે, અને ઘણી વાર તો જે એમને ત્રાસ પણ આપવામાં આવતો હોય છે. અને જે લવ જેહાદના નામે પણ લોકો અલગ નામ આપીને જે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને જે લગ્ન કરી નાખતા હતા, એમને પાછળથી ખબર પડતી દીકરીને ત્યારે પાછળથી ખબર પડતી કે જે મારી જોડે ખોટું કરવામાં આવ્યું છે, તેમ છતાં એ કોઈ કરી શકતા નતા. ત્યારે ઘણીવાર આપણે જોઈએ છે કે હિન્દુ સંગઠનો અલગ અલગ જગ્યાએ દીકરીઓને બચાવવા માટે પણ જે કામગીરી કરતા આપણે જોઈ રહ્યા છીએ અને કરતા હતા. જે લોકો આવી રીતે દીકરીઓને છેતરી નાખતા હતા અને જે પ્રેમ લગ્ન આવી રીતે કરી નાખતા હતા, તો એને લઈને પણ હવે ઘણો બધો બદલાવ આવશે. અને હવે જે લગ્ન થતા હતા એ લગ્ન હવે એકદમ નહિવત પ્રમાણમાં જ થશે. કેમ કે હવે લગ્નની અંદર જે માતા પિતાને જાણ કરવામાં આવે ને એની અંદર જો વાધા અરજી રજૂ કરવામાં આવે, જે વાધા અરજી કરવાની જે માતા પિતાને જે છૂટ આપવામાં આવી છે, તો એની અંદર આપણે મિત્રો જોવા જઈએ તો કોઈ પણ ના માતા પિતા, દીકરો હોય કે દીકરી હોય, કોઈ પણ ના માતા પિતા એ પોતાની દીકરી એ લવ મેરેજ કરીને જે જાતે જે આ નિર્ણય લે છે એ નિર્ણયને એ લોકો આ સ્વીકારવાના નથી. 90 થી 95% લોકો આ પ્રકારના નિર્ણયને સ્વીકારતા નથી. કેમ નથી સ્વીકારતા? ઘણા બધા લોકો એવા કહેતા હોય છે કે પ્રેમ છે એ સૌથી મોટો, કે પ્રેમ જે દીકરી હોય એ દીકરીને જે એના મનપસંદ જે એમનો પતિ હોય છે, જેને જોડે એને લગ્ન કરવાના હોય છે, એ દીકરી પોતે મનપસંદ વ્યક્તિ જોડે લગ્ન કેમ ના કરી શકે? તો આવા બધા પણ ઘણા પ્રકારના સવાલો ઉભા થતા હતા અને ઘણા બધા એમને સમર્થન પણ આપતા હતા અને ઘણા બધા લોકો મોસ્ટ ઓફલી લોકો વિરુદ્ધ પણ કરી રહ્યા હતા કે જે પ્રેમ લગ્ન થઈ રહ્યા છે એ ખરેખર યોગ્ય નથી. તો મિત્રો પ્રેમ લગ્નની અંદર જે માતા પિતાને જેટલું દુઃખ થતું હતું અને માતા પિતાને જેટલું દુઃખ થતું હોય એટલું અન્ય વ્યક્તિને થતું નથી. કોઈ પણ દીકરી હોય એ દીકરી ભાગી જાય અને ભાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ જોડે એક ટૂંકા પરિચયની અંદર જે એમનો આખી જિંદગી
આખી જિંદગી પોતાના માતા પિતાએ આખી જિંદગી એને ઉછેરી હોય, એટલે કે 18 વર્ષ સુધી ઉછેરી હોય, અને 18 જેના ખોળે જન્મ આપ્યો હોય, જે પિતાની છત્રછાયામાં જે દીકરી મોટી થઈ હોય અને 18 વર્ષ એમને સાચવી હોય, અને ખાલી 1-2 મહિના કે 6 મહિનાના પ્રેમની અંદર પ્રેમ કરીને એ દીકરી બીજા જોડે આખી જિંદગી ભાગી જવાની કોશિશ કરે છે, કે પ્રેમ લગ્ન કરવાની જે કોશિશ કરે છે એ ખરેખર વ્યાજબી નથી. કેમ કે જે પ્રેમ લગ્ન પ્રેમ છે એ અલગ વસ્તુ છે. પ્રેમ દરેક વ્યક્તિને હોય છે, પણ પ્રેમ ક્યારે હોય છે કે પ્રેમ ડાયરેક્ટ આડેકટ પ્રેમ ના હોય. તમે એક નજરની અંદર કોઈ પણ વ્યક્તિને જુઓ, એની અંદર એવું શું સાબિત કરી નાખો છો કે આ વ્યક્તિ જ આપણી જિંદગીની અંદર આપણને ખૂબ મોટું સુખ આપશે, કે આપણી જિંદગીની અંદર તમામ પરિસ્થિતિનો આ વ્યક્તિ જ આપણો જે હલ કરી શકશે. એ વ્યક્તિના ચહેરો જોઈને કોઈ એવું તો કહી શકતું નથી, અને કોઈ એવું કરી પણ કોઈનું ભવિષ્ય કોઈ પેલું કરી નથી શકતું. કોઈ પણ વ્યક્તિ હોય, આપણે એમ સીધો કે જોઈએ અને કોઈ પણ જગ્યાએ મુલાકાત થાય છે ને કે છોકરી કે છોકરાની અંદર પ્રેમ થઈ ગયો, પણ એ મુલાકાત થાય છે ને પ્રેમ થઈ જાય છે, શું એવું એમને 100% ખાતરી હોય છે કે આજ વ્યક્તિ સૌથી સારો વ્યક્તિ છે, કે આજ અમારા માટે સફળ વ્યક્તિ છે? એવું ક્યારે હોતું નથી. આ એક મનની અંદર એવું વિચારસરણી હોય છે કે આ વ્યક્તિ જુએ ને પસંદ થઈ જાય, પણ રૂપ જોવાથી કોઈ પણ વ્યક્તિને ગુણને તમે પારખી શકતા નથી. અને જે આપણા માતા પિતા છે એ માતા પિતા જ્યારે સગપણ કરતા હોય છે કે લગ્ન કરાવતા હોય છે, એ તમામ વસ્તુને જોઈને જ એ લગ્ન કરાવતા હોય છે. ડાયરેક્ટ કોઈ પણની દીકરી, કોઈ પણ પિતા હોય કે માતા હોય, કોઈ પણની દીકરી ડાયરેક્ટ અંધારા કૂવામાં નાખવા માંગતા નથી. એ તમામ પ્રકારનું જોઈને જ પ્રેમ લગ્ન કરતા હોય છે. અને ગામડાની અંદર ઘણા બધા જે કિસ્સાઓ જે બનતા હોય છે, એ કિસ્સાની અંદર ક્યાંક ને ક્યાંક અમુક લોકો એમને સપોર્ટ પણ કરતા હોય છે, અને અંદર ખાને સપોર્ટ કરીને અન્ય કારણોસર એમને તૈયાર કરવામાં આવે છે, ને તૈયાર કરીને કોઈ પણ દીકરીને ભોળવીને જે લગ્ન કરવામાં આવે છે, એ ખરેખર યોગ્ય નથી. મિત્રો, જે આ સરકાર દ્વારા પ્રેમ લગ્ન લઈને જે આ કાયદાની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફાર કરવામાં આવ્યા છે, આ ફેરફાર તમને કેવા લાગે છે? કે આની અંદર ખરેખર જે આ પ્રેમ લગ્નની અંદર માતા પિતાની જે સમજૂતી લેવા માટેની જે માતા પિતા જે એની અંદર વાધા અરજી રજૂ કરી શકશે, એને લઈને જે આ નિર્ણય લેવામાં આવ્યો છે, એને લઈને તમારું શું કહેવું છે? તમારું મંતવ્ય કોમેન્ટની અંદર જરૂર જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું, અને ચેનલની અંદર નવા હતા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર, રામ રામ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.